રાજ્યમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા. રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય. 29 જુલાઈ સુધી વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. નોર્થ છત્તીસગઢ અને ઝારખંડની સાથે રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લીધે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. હવામાન વિભાગ મુજબ આજે 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે 9 જિલ્લામાં ઓરેન્જ અને 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, દાહોદ અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ માટે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સાથે જ સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ओवरऑल गुजरात रीजन के गुजरात स्टेट के आसपास ओवरऑल जो सिस्टम है वो टोटल 3 सिस्टम है और इसके साथ ही एक जो चौथा सिस्टम है वो डिप्रेशन जो बना हुआ है वो अभी भी नॉर्थ छत्तीसगढ़ और एडजॉइनिंग झारखंड एरिया में है, जिसका मूवमेंट वेस्टवर्ड डायरेक्शन में है, जिसके कारण आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जारी की गई है.